નવનાથ સિદ્ધ 84 થઈ ગયા. 84 સિદ્ધોમાં 15 તો રાજાઓ હતા, જેની પાસે બધું જ હતું. એમ કાંઈ નહોતું એવું નથી, બધું હતું છતાં ત્યાગી દીધું. રાજા ભરતરી, ગોપીચંદ, ગોળ બંગાળનો રાજા, બલ્ક દેશનો બુખારાનો બાદશાહ, કેટલાય ગૌતમ બુદ્ધ, ગૌતમ રાજા, અનેક દાખલાઓ છે રાજાઓના. આપણે તો સંતો એની વાણીમાં આપણને શું સમજાવવા માંગે છે કે આમની પાસે બધું હતું છતાં એમને ત્યાગી દીધું. આપણી પાસે કશું છે નહીં, વેમ છે આપણી પાસે કે આપણને પાસે છે બધું એવું, છતાં આપણાથી ત્યાગાતું નથી. પરીક્ષિતને જ્યારે ખબર પડી ને કે 7 દિવસમાં મારું મૃત્યુ નજીક છે, ત્યારે એણે બધું ત્યાગી દીધું. ત્યારે ત્યાગ્યું, એને ખબર પડી 7 દિવસમાં મારું મૃત્યુ છે. આપણને ખ્યાલ નથી ને, ખબર છે આપણને કે આપણે અત્યારની આયુષ્ય 60 કે 70 વર્ષની છે, એમાં 30, 35, 40 તો વયા ગયા હોય, વહીતા હોય 20 છેલ્લે વહીતા હોય. ખબર જ છે ને એટલું જીવવાનું છે, છતાં આપણાથી ત્યાગાતું નથી. અઘરું છે. તો પરીક્ષિતને એવો ખ્યાલ આવ્યો ને કે 7 દિવસમાં મારું મૃત્યુ નજીક છે, એણે બધું ત્યાગી દીધું. ગંગાજીના કિનારે ગયા, ત્યાં એને સુખદેવજી મુનિ મળ્યા હતા. સુખદેવજી મુનિ છે ને ગુરુ છે. આ ઈ મુનિ છે કે જેણે જન્મતાથી અંગ ઉપર વસ્ત્ર નથી પહેર્યા, દિગંબર અવસ્થામાં રહેલા છે. આ સુખદેવજી મુનિ બને એટલો ટાઈમ વધારેમાં વધારે મૌન અવસ્થામાં રહેલા હતા. ગાયને દોવામાં જેટલો સમય લાગે ને એટલો જ કોઈનો સંગ કર્યો એવું બતાવે છે. વધારે સંગે કોઈનો નથી કર્યો. તો આવા મહાન સુખદેવજી મુનિ એને મળ્યા કે મારો 7 દિવસમાં ઉદ્ધાર કેમ થાય. સુખદેવજી કાલ વિજેતા કહેવાતા. શું કહેવાય? કાલ વિજેતા કહેવાય. એટલે પરીક્ષિતજીનો કાલ જીતી લીધો ને. સદગુરુ કાલ વિજેતા હોય, આપણો કાળ સદગુરુ જીતી લે. સુખદેવજીનો પ્રશ્ન, પરીક્ષિતજીનો પ્રશ્ન સુખદેવજીને શું હતો કે હે સુખદેવજી મુનિ, મનુષ્યના જીવનનો જ્યારે જીવન પૂરું થાય ત્યારે એનો ધર્મ શું હોય? કારણ કે મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. મનુષ્યનો મૃત્યુ ધર્મ શું હોય, મરણ ધર્મ શું હોય એ સમજાવો. તો સુખદેવજી એટલા માટે એને ભાગવતની કથા સંભળાવી, કારણ કે એનો પ્રશ્ન હતો કે મનુષ્યનો મરણ ધર્મ શું હોય. એને એવું નહોતું પૂછ્યું કે મારો મૃત્યુ 7 દિવસમાં આવે છે તો મારે શું કરવું. સદગુરુ કોઈ એક વ્યક્તિ માટે ન હોય, એ અનેક માટે હોય. પરીક્ષિતનો પ્રશ્ન શું હતો કે મનુષ્યનો મરણ ધર્મ હું સમજાવો, મારો નહીં. સદગુરુ કોઈના એકના માટે ન આવે. સદગુરુ અવતાર લઈને આવ્યા હોય ને અનેક માટે આવ્યા હોય. તો સુખદેવજી સદગુરુ બનીને આવ્યા છે. એ અનેકના ઉદ્ધાર કેમ થાય એવો પ્રશ્ન હતો, એટલે એને ભાગવત કથા સંભળાવી, ભગવાનના ગુણગાન સંભળાવ્યા, ભગવાનના ચરિત્રો સંભળાવ્યા. નકર તો એમ સુખદેવજી કહી શકત કે ભજન કરો 7 દિવસ થઈ જાય. એકોનો પ્રશ્ન હોત તો એમ કહી શકત ને, પણ એવું નથી કીધું. તો સદગુરુ અનેકના માટે હોય, આપણે એક માટે હોય. આપણને એવું લાગે છે કે સદગુરુ ખાલી મારા છે, પણ સદગુરુ તો અનેકના જીવનના ઉદ્ધાર માટે હોય. સુખદેવજીએ આ વાત એમને રજૂ કરી. પરીક્ષિતજી પૂછે છે કે મનુષ્યનો મરણ ધર્મ હું અમને સમજાવો. ત્યારે સુખદેવજી મુનિ એમને સમજાવે છે. સુખદેવજી ત્યારે એમ બોલ્યા કે હે રાજા, તો તમે સાંભળો. પરીક્ષિત એમ કહે છે કે હે પ્રભુ,
પ્રભુથી સંબોધન આપે છે કે અત્યાર સુધી તમે ક્યારે મને રાજા કીધું નથી. અત્યાર સુધી જ્યાં સુધી હું રાજા હતો ત્યાં સુધી ક્યારેય તમે મને રાજા કીધું નથી. હવે જ્યારે મેં બધું ત્યાગી દીધું, પાટું મારી દીધું, ઠોકર મારી દીધી ને ચાલી નીકળ્યો છું, ત્યારે તમે મને રાજા કહો છો? સુખદેવજી મુનિ કહે છે કે અમારા મતે કે જે સંસારના ભોગો, વૈભવો અને ત્યાગે ને એ અમારા માટે રાજા છે. અમારા માટે રાજા તો ઈ છે. ઓલા તો બંધનમાં બંધાયેલા છે. ભલે એ રાજાની પદવી ઉપર હોય પણ બંધાયેલા છે ને એક જગ્યાએ. અમારા માટે તો બધું ત્યાગી જ નીકળી ગયા હોય એ રાજા અમે માનવી છીએ. સુખદેવજી મુનિ કહે છે. પરીક્ષિતજી સાંભળે છે. સુખદેવજી કહે છે તો સાંભળો પરીક્ષિતજી, મનુષ્યનો મરણ ધર્મ શું હોય? ખબર છે આપણને કે આપણું મૃત્યુ આવશે જ, છતાં આપણી તૈયારી કાંઈ હોતી નથી. આ મનુષ્યની મોટામાં મોટી ગેરસમજ કહેવાય કાં તો અનદેખી કહેવાય. આપણને ખ્યાલ હોવા છતાં આપણે એની તૈયારી કરતા નથી. નાનો એવું કોઈ પણ ટુરિંગ ઉપર જવું હોય, પ્રવાસમાં જવું હોય, તોય આપણે અઠવાડિયાથી 5 દિવસથી તે તૈયારી હાલતી હોય. ખાલી 10 દિવસનો પ્રવાસ જવાનો હોય ને તોય આપણે અઠવાડિયું 5 દિનનો તૈયારી થતી હોય. તો આપણે આ જવાનું છે એની તે તૈયારી કઈ ખરી આપણી? નથી. વિચાર માગે ના એક છે કઈ તૈયારી? આપણું એક વ્યસન નથી છૂટી શકતું આપણાથી. હું તમે બીજું શું છોડવું? સુખદેવજી સમજાવે છે પરીક્ષિતને કે મનુષ્યનો મરણ ધર્મ શું છે સમજો. ખબર છે મનુષ્યના માતાના ઉદરમાં જ્યારે આ જીવ આવે ત્યારે જ એનું મૃત્યુ નક્કી થઈ ગયેલું હોય. કેટલા આયુષ્ય પછી વિદાય લે. આ ખબર હોવા છતાં આપણે લાખોના મૃત્યુ જોયા છે. નથી જોયા એવું તો નથી, બધાએ જોયા છે ને. છતાં આપણા મૃત્યુની તૈયારી ખરી કાંઈ તૈયારી નથી કરી. તૈયારી કરી છે એની છોકરાઓ સુખી થાય ને એની મિલકતની, એની પ્રોપર્ટીની, એની તૈયારી કરવી છે આપણે. આપણે જવાની છે એની તૈયારી કાંઈ કરી આપણી? તો સુખદેવજી સમજાવે છે, આ ભાગવતજી સમજાવે છે કે આ તૈયારી પરીક્ષિતને સમજાવે છે કે મનુષ્યનો મરણ ધર્મની તૈયારી શું હોવી જોઈએ. સુખદેવજી કહે છે કે મનુષ્ય પોતાના આત્મપ્રકાશની અંદર જોવે ને તો એનો બધો ખ્યાલ આવી જાય એમ છે. આત્મપ્રકાશ ટકતો નથી. કેમ ટકે? આપણને ઘડીક વેરાગ આવી જાય છે, ઘડીક એમ થાય મંદિરે મંદિરે રહેવું છે, અને ઘડીક આપણને વેરાગ ગોઈતો નથી જડતો. તો આ આત્મપ્રકાશ કઈ રીતે ટકી શકે? એક ધારો ટકે તો વાત બને ને. કાંઈ પણ જોવું હોય, અત્યારે જો આજુબાજુમાં અંધારું છે ને ત્યાં જોવું હોય તો પ્રકાશ તો જોઈએ ને, તો જ દેખાય આપણને, નકર ન દેખાય. તો આપણી અંદર આત્માનો પ્રકાશ તો જોઈએ ને આપણને કંઈક જોવું હોય તો. એ પ્રકાશ કેમ ટકી શકે? સુખદેવજી કહે છે કે મનુષ્ય ગ્રહસ્થમાં બંધાય ને એ બંધન નથી, પણ ગ્રહસ્થના જે સાધનો છે એમાં બંધાઈ જાય ને એ બંધન છે. પુત્રને મારો માની લીધો, પત્નીને મારી માની લીધી, ઘરને, સંપત્તિને, ધનને, પ્રતિષ્ઠાને બધું આપણું માની લીધું, એ બંધન છે. એમાંથી તમે મુક્ત થાવ, એને મુક્તિ કીધી. બધું છોડવાનું મુક્ત થવાનું નથી કીધું. આપણે આપણું માની લઈએ છીએ ને એ બંધન છે. એમાંથી મુક્ત થાવ પેલા. એ પરીક્ષિતજી, ગોકર્ણજી 10 વર્ષના ઓલા બાળક ગોકર્ણ આત્મદેવજી, 70 વર્ષના આત્મદેવજીને એના પુત્ર ગોકર્ણજી જ્ઞાન આપે છે. ધંધુકારી નામનો એનો પુત્ર થયો હોય, મહાપાપી દુષ્ટ, એનાથી કંટાળીને જંગલમાં વયા જાય છે. ને એનો બીજો પુત્ર હોય ગોકર્ણજી, એ મળે છે જ્ઞાની, કે કંટાળીને જંગલમાં આવતો રહ્યો. કેમ પિતાજી? હવે આ બધું ત્યાગો તમે. કેમ ત્યાગવું? કેમ? હવે આખી જિંદગી એમાં લોથપોથ રહેલા છીએ, કેમ ત્યાગવી શકવી આપણે?
આખી જિંદગી એમાં ને એમાં રહેલા હોય ત્યાગવું અઘરું પડે. ત્યારે શું ગોકર્ણજી મુનિ કહે છે કે હે પિતાજી, આ શરીર છે ને રક્ત માંસ અને લોહીનો પિંડ છે. આને તમે હું માનવાનું મૂકો. અને તમે હું કરો છો ને કે હું છું આવા તો અનેક લાખો કરોડો જન્મો આપણે લઈ લીધા છે. આ આપણે શરીર છે એ માત્ર આ આપણું શરીર હું નથી. આ ખાલી સાધન છે. લોહી માંસ અને રક્તના પિંડ બનાવી દીધો છે, એમાં આપણને જીવ છે. તો આપણે આપણું માની લીધો. પેલા આને આપણું માનવાનું મૂકો પિતાજી. લોક વ્યવહારને લોક ધર્મનો ત્યાગ કરો પિતાજી. સંસારને ક્ષણભંગુર સમજો પિતાજી. આવા 10 મુદ્દા આપે છે ગોકર્ણજી એના પિતાને. તો પરીક્ષિતજી સુખદેવજી કહે છે કે પહેલા તો તમે આ હું કરવાનું મૂકો. સંસાર મનુષ્ય ગૃહસ્થમાં બંધાય એ બંધન નથી, અને ગૃહસ્થમાં જે રહેલા સાધનોને જ પોતાના માની લે છે એ બંધન છે. આ મારો પરિવાર છે, આ મારો મિત્ર છે, આ મારો પરિવાર છે, આ મારું ધન છે, આ મારું મિલકત છે, આ મારી દોલત છે, આ પુત્ર પરિવાર, આ બધું આપણે માની લીધું ને એ આપણું બંધન છે. રહ્યો સંસારમાં અને રાખ મન પ્રભુની પાસ. દાસ સતાજીએ કીધું ને, રહે સંસારમાં પણ રાખ મન પ્રભુની પાસ. તો ભાગવતજી શું સમજાવે આપણને કે આમાંથી છૂટવું કેમ? તો આ રાજા મહારાજાઓ થઈ ગયા. ભરતરી ગોપીચંદની વાણી સાંભળી આપણે. કેમ છૂટવું હશે એને? એની પાસે તો બધું હતું ને, રાજા હતા. હું એની સાહેબીમાં હું કમી હોય, તોય છતાં એને બધું છોડ્યું, કારણ કે એને સમજાણું હાસું. તો આપણે કેમ છૂટે મનથી? તો સદગુરુની કૃપા હોય ને તો જ છૂટે. એમને છૂટી શકે નહીં. સદગુરુની દયા અને કૃપા આપણી ઉપર વરસે ત્યારે છૂટે. તો પ્રશ્ન એવો થાય કે સદગુરુની કૃપા અને દયા ઓલા માથે વરસે છે, મારી માથે કેમ નથી વરસતી? આવો બધાને પર્સનલ વિચાર હોય કે ઓલા માથે તો કૃપા બહુ છે બાપુની, મારી ઉપર કેમ નથી? તો વરસાદ આવે ને એ બધી ભૂમિ ઉપર પડતો હોય. વરસાદને પડતો હોય ચોમાસામાં તો બધી ભૂમિ ઉપર પડતો હોય ને. આ એક મકાનમાં ન પડે ને બીજા 3 મકાનમાં પડે એવું હોય ખરું? ન હોય. તો સદગુરુની અમૃતનો વરસાદ આપણી ઉપર વરસી જ રહ્યો છે, પણ આપણી જમીન, આપણી તૈયારી જમીનની છે નહીં. આપણે જમીન ચોખ્ખી કરી છે, એમાંથી પાણા બારા કાઢ્યા છે, કણકણ કાઢ્યા છે, સાફ કરી છે જમીન, ખડ કાઢ્યું છે, કાંઈક વાવ્યું છે, ધોળિયા કર્યા છે. તો વરસાદ તો સદગુરુની અમૃતરૂપી વરસાદ વરસી જ રહ્યો છે. એ વરસાદથી તો ફાલ ને ફૂલ આવવાના જ છે ને. સદગુરુની કૃપા આપણા બધા ઉપર વરસી જ રહી છે, પણ આપણું ખેતર ચોખ્ખું નથી. એટલે આપણને એવો ભાસ થાય છે કે આપણને કઈ ઉગાવો થતો કેમ નથી? કારણ કે સદગુરુની કૃપા નહીં હોય એવો ભાસ થાય છે આ જીવને. પણ આપણું ખેતર ચોખ્ખું નથી એ આપણને ખ્યાલ હોતો નથી. દાદા ભગવાનનું સૂત્ર છે ને બાપુ કે વારંવાર કે ભોગવે એની ભૂલ. તો આપણે બીજાની ભૂલ હુકામ જોઈ? આપણને બીજાની ભૂલ દેખાય છે જ્યાં સુધી, ત્યાં સુધી આપણી જ ભૂલ છે. એનો મતલબ એવો થાય કે આપણને બીજાની ભૂલ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ભૂલ આપણી છે. જો આપણી ભૂલ જ ન હોય, બીજાની ભૂલ દેખાય જ નહીં, તો આપણી ભૂલ ન હોય. આપણે ભૂલ ત્યાં જ થઈ જાય છે કે બીજાની ભૂલ દેખાય છે આપણને. તો આપણી ભૂમિ પહેલા ચોખ્ખી કરવી પડે. આપણે કામ ક્રોધ કાઢ્યો, બીજાની નિંદા કરતા બંધ થયા, ઈર્ષાને દેખતા બંધ થયા, કોણ શું કરે ફલાણું ઢીકણું જોતા આપણે બંધ થયા, તો એ આપણી જમીનમાં જે કણકણ તો પડ્યા જ છે. કેમ ઉગાવવા આવશે? નો આવી શકે, નેવર પોસિબલ. જમીન પહેલા આપણી ચોખ્ખી જોઈએ ને. તો સદગુરુની અમૃતરૂપી વર્ષા આપણા ઉપર હંમેશા વરસી રહી છે. કયા રૂપથી, કયા એંગલથી વરસી રહી છે એ આપણે સમજવું જરૂરી છે. એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. એક દ્રષ્ટાંત છે એનું.
ગૌતમ બુદ્ધ જ્યારે બુદ્ધત્વને પામી ગયા તે પછી એનો પરમ શિષ્ય હતો આનંદ. એ આનંદને લઈને જંગલમાં ગયા. તો આનંદને સમજાવવું હતું ભગવાનને, એટલા માટે એને લઈ ગયા હતા સાથે. રસ્તામાં એક નદી આવી, એ પાર કરી લીધી. થોડાક આગળ ગયા 1 કિલોમીટર, એટલે બુદ્ધ ભગવાને એવું કીધું કે બેટા આનંદ, પાણીની તરસ લાગી છે, થોડુંક પાણી ભરી આય ને. આપણે રસ્તામાં નદી આવી હતી પાછળ, ભરી આવી જા, હું અહીંયા બેઠો છું. તો આનંદજી ગયા પાણી ભરવા. હવે એટલા સમયની અંદર ત્યાંથી કોઈક ચાલ્યું હોય કે ગમે કંઈક બનાવ બન્યો હોય, પણ પાણી ડોળું થઈ ગયું તું. કારણ કે પાણી સ્થિર હોય ને એટલે રજ પાંદડા એ બધું નીચે બેસી ગયેલું હોય. કોઈક હાલે કે ગાડું હાલે કે કોઈ ઢોર હાલે ને એ બધું ડખોડાઈ જાય. પાણી શુદ્ધ હતું નહીં. વિચાર આવ્યો ગુરુજીને આવું પાણી પવાય ન પવાય. ઘડીક ખામો બેઠો, પણ પાણી ચોખ્ખું થયું નહીં. એટલે કલાક 2 કલાક બેઠીને કંટાળીને આવ્યો પાછો. બુદ્ધ ભગવાન કહે કેમ ભાઈ સાધુ, સુનકો સાધો. સુનો ભાઈ સુનો ભાઈ સાધુ કહે, કબીર કહે સુનો ભાઈ સાધુ. સુનકો સાધો, શું બંધ કરીને જોવાનું છે અંદર હું ચાલી રહ્યું છે. આપણે ડખોરિયા કરવી છે ને એમાં પાણી ચોખ્ખું થતું નથી. આપણું સદગુરુની અમૃતમય વર્ષા આપણી પર વરસી જ રહી છે, આપણું ખેતર ચોખ્ખું નથી. ખેતર ચોખ્ખું આપણે પોતાને જ કરવું પડશે, બીજો કોઈ કરશે નહીં. જગતની નિંદા મૂકો, જગતની પંચાયત મૂકો, ગામને જે કરવું હોય એ કરે. આપણે જીવનમાં શું કરવું એ આપણે જોવાનું. ટૂંકું જીવન છે આપણું કલિકાલમાં. 60 વર્ષ વધીને 70 વર્ષ, એમાં 30, 35, 40 તો વયા ગયા હોય. વધે 20 વર્ષ, એમાં 10 વર્ષ તો હુવામાં જાય. વધે 10 વર્ષ, એમાં 2 વર્ષ તો બીમારીમાં જાય. ખાસું જીવન અને 8-5 વર્ષનું જીવન છે, શું આપણે કરી લેવાના? મારા તારીમાં ને એમાં બીજું જાય આખું જીવન આપણું. અમૂલક મનુષ્ય અવતાર મળ્યો છે, પાછો મળવાનો વારંવાર. દેવતાઓને દુર્લભ એવો મળ્યો મનુષ્ય અવતાર. દેવતાઓને ઈચ્છા થાય કે મારે મૃત્યુલોકમાં જવું છે, એવો